હવે માતાજીમાં સૌથી પહેલા જ સૌથી શક્તિશાળી માતાજીની વાત થાય એમાં આપણા ગુજરાતની અંદર જે 3 શક્તિપીઠ આવેલી છે, આ 3 શક્તિપીઠમાંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી શક્તિશાળી શક્તિપીઠ એટલે કે અંબાજી મંદિર. તો હવે આપણે વન બાય વન જેટલી પણ શક્તિપીઠો છે એની વાત કરીશું, જે પણ પ્રખ્યાત માતાજીના મંદિરો છે એની વાત કરીશું. ઓકે, તેમાં સૌથી પહેલા જ આવશે અંબાજી મંદિર, જે કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. હવે સ્ટોરી તમને ખબર જ હશે કે જ્યારે શિવ ભગવાન અને સતીના લગ્ન થયા હતા, એના પછી સતીના પિતા દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, જેમાં શિવજીને બોલાવવામાં નથી આવતા. તો સતી ત્યાં જાય છે અને સતી છે એ શું કરે છે? પોતે દેહ ત્યાગ કરે છે, અગ્નિકુંડની અંદર દેહ ત્યાગ કરે છે. એના પછી શંકર ભગવાન ત્યાં પહોંચે છે અને માતા સતીનું જે શવ છે, જે બોડી છે, એને લઈને આ રીતના વિહરતા હોય છે અને એકદમ શોકમાં હોય છે. જે દુનિયા છે એ વિનાશના કાગળે હોય છે, કારણ કે તમે જુઓ કે શિવ ભગવાન પોતે એક કહેવાય છે એક મોહની અંદર એ પડી ગયા હોય છે. એ સમયે જે વિષ્ણુ ભગવાન છે, એ વિષ્ણુ ભગવાન શું કરે છે? પોતાના સુદર્શન ચક્રથી એ જે સતીનું જે શવ હોય છે, જે બોડી હોય છે, એના 51 ટુકડા કરે છે અને એ 51 ટુકડા પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યા ત્યાં શક્તિપીઠ બની. તો એમાંથી 3 ટુકડા, 51 માંથી 3 ટુકડા છે એ આપણા ગુજરાતની અંદર પડ્યા અને એ ગુજરાતની અંદર 3 શક્તિપીઠો બની. ગુજરાતમાં કઈ કઈ 3 શક્તિપીઠો આવેલી છે? તો એક તો મોટી મહત્વપૂર્ણ સૌથી શક્તિશાળી એ છે અંબાજી માતાનું મંદિર, જે અંબે માતાનું મંદિર તમને જોવા મળશે, જે અંબાજી તરીકે પ્રખ્યાત છે. એના પછી બીજું જે મંદિર છે મહાકાળી માતાનું મંદિર, જે તમને પંચમહાલ જિલ્લામાં જોવા મળશે. અને ત્રીજી શક્તિપીઠ છે જે મહેસાણા જિલ્લાની અંદર તમને જોવા મળશે, બહુચર માતાનું મંદિર. તો આ 3 શક્તિપીઠ છે. યાદ રાખજો, ચોટીલાની અંદર જે ચામુંડ માતાનું મંદિર છે એ શક્તિપીઠ નથી. ક્લિયર? બહુચરાજી, પાવાગઢની અંદર મહાકાળી માતાનું મંદિર અને અંબાજી મંદિર, જે અંબે માતાનું મંદિર છે, આ 3 શક્તિપીઠ જ આપણા ગુજરાતની અંદર આવેલી છે. ચલો, એમાં સૌથી પહેલી શક્તિપીઠ અંબાજીની વાત કરીએ, જે બનાસકાંઠામાં છે. તો ગુજરાતમાં આવેલ 3 શક્તિપીઠમાંથી સૌથી શક્તિશાળી શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લીની ટેકરીમાં આવેલી છે. હવે જો અંબાજી છે ને એ 2 જગ્યાએ છે. બે જગ્યાએ ધેટ્સ મીન્સ કે શું, નીચે પણ તમને મોટું મંદિર જોવા મળશે અને ગબ્બર ઉપર પણ તમને મંદિર જોવા મળશે. તો તમે બનાસકાંઠામાં જાઓ અંબે માતાના દર્શન કરવાય તો તમને ગબ્બર છે, એ ગબ્બર ઉપર, ગબ્બરના ગોખવાડી, તો ઉપર ગબ્બર ઉપર પણ તમને મંદિર જોવા મળશે અને તમને નીચે પણ આ મંદિર છે, નીચે છે. તો આ નીચે પણ આ રીતના મંદિર તમને જોવા મળશે. ઓકે, 2 જગ્યાએ તમને મંદિર જોવા મળશે. તો દર વર્ષે 125 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ આ અંબાજી મંદિરની વિઝિટ કરે છે. આ મંદિરમાં અંબાજી માતાની પ્રતિમાની સાથે શ્રીયંત્રની પણ પૂજા થાય છે. ઓકે, અંબે માતાની મૂર્તિની તો પૂજા થાય છે, સાથે સાથે શ્રીયંત્રની પૂજા થાય છે. અંબાજી નગરની વાત કરીએ તો અંબાજી નગરના પ્રવેશ માટેના 3 દરવાજા છે અને 3 દરવાજાના નામ આપવામાં આવે છે. એક છે સિંહ દ્વાર, બીજો છે મયુર દ્વાર અને ત્રીજો છે ગજ દ્વાર. આ રીતના તમને 3 નામ પણ આપવામાં આવે છે. એક માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે માતાજીનું પ્રાગટ્ય સ્થળ અંબાજીથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટરના અંતરે આવેલું છે, એવું માનવામાં આવે છે. તો અંબાજી મંદિરની હજુ આગળ વાત કરીએ. અંબાજીથી નજીક ગબ્બર એટલે કે પહાડી ઉપર તમને અંબે માતાની જ્યોત સ્વરૂપે બિરાજમાન તમને મંદિર જોવા મળશે. તો આ જે ઇમેજ છે ને, જો અહીંયા જે ઇમેજ છે ને, આ જે ઇમેજ આ મંદિરની છે. આ મંદિર ક્યાં આવેલું છે? નીચે આવેલું છે. તો અંબાજીમાં તમે જાઓ, અંબાજી માતાના દર્શને જાઓ બનાસકાંઠા, તો નીચે તમને આવું મોટું મંદિર જોવા મળશે અને આ મંદિરની અંદર માતાજીની આ રીતના પ્રતિમા તમને જોવા મળશે. હવે આ જ મંદિરની બાજુમાં જે અરવલ્લીની જે ટેકરીઓ આવેલી છે, ત્યાં ઉપર ગબ્બર ઉપર તમને અંબે માતાનું આ રીતના તમે જો આ ગબ્બર છે તો ત્યાં ઉપર તમને અંબે માતાનું મંદિર જોવા મળશે અને આ ગબ્બર ઉપર જે અંબે માતા છે એ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. હવે કઈ રીતના? તો આ અંદરની ઇમેજ છે. તો આ અંદરની ઇમેજની અંદર તમે જુઓ કે અહીંયા જે જ્યોત છે ને, આ અખંડ જ્યોત છે. અખંડનો મતલબ શું? ક્યારેય પણ હોલવાય નહીં એવી અખંડ જ્યોત છે. એટલે કે 24/7 એટલે કે 24 કલાક એટલે કે રાત દિવસ આ જે જ્યોત છે એ સળગે છે. અને વચ્ચે એક ઇમેજ પણ આવી હતી કે આ જે જ્યોત છે ત્યાં વાઘનું એક મુખ છે, એવી આઈ થિંક રીલ તમે જોઈ હોય અથવા તો કંઈક વિડીયો તમે જોયો હોય કે એ વાઘનું મુખ બન્યું હતું, એવી પણ કદાચ તમે રીલ જોઈ હોય. તો અહીંયા આ જ્યોતની વાત થાય છે અને આ જ્યોત એવું બીજી વસ્તુ કે આ મંદિર છે ને, આ મંદિરની અંદર એક મિરર મૂકવામાં આવ્યું છે અને એ જે જ્યોત છે એ અહીંયા તમે નીચેથી પણ જોઈ શકો છો, એ મિરરની અંદર દેખાય છે.
માતાજી જે ગબ્બર ઉપર તમને જે જ્યોત જોવા મળે છે, આ જ્યોતને તમે આ જે નીચે મંદિર છે ને ત્યાંથી પણ જોઈ શકો છો. ત્યાં મિરર મૂકવામાં આવ્યું છે અને એનું પ્રતિબિંબ મિરરની અંદર પડે છે આ જ્યોતનું, અને તમે ત્યાંથી પણ દર્શન કરી શકો છો. ઓકે, તો અંબાજીની નજીક ગબ્બર પહાડી પર અંબે માતાની જ્યોત સ્વરૂપે બિરાજમાન છે, જે માતાજીની અખંડ જ્યોત છે. ગબ્બર પર ચડવા માટે 999 પગથિયા છે, 999 પગથિયા છે. જો કે રોપવે ની પણ તમને સુવિધા જોવા મળશે. આ રોપવે છે, તમે જોઈ શકો છો, તો રોપવે ની સુવિધા પણ તમને જોવા મળશે. ગુજરાત સરકાર દ્વારા અહીંયા 2005માં માંગલ્ય વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ મુંડન સંસ્કાર એટલે કે પોતાની બાબરી છે એ આ મંદિરે ઉતારી હોય એવી માન્યતા છે. ભગવાન કૃષ્ણ દ્વારા મુંડન સંસ્કાર એટલે કે બાબરી તમે કહો અથવા તો ચૌલ ક્રિયા કહો, તો એ આ જગ્યાએ કરવામાં આવી હતી, અને ભગવાન શ્રી રામની શક્તિ ઉપાસના પણ આ જ સ્થળે થયું હોય એવું માન્યતા છે. ગબ્બરની ટોચ પર આજે પણ માં અંબેના પગની છાપ સાક્ષાત તમને જોવા મળે છે. અંબાજી શક્તિપીઠમાં દર વર્ષે ભાદરવા મહિનાની, હવે ભાદરવા મહિનો આવશે, ભાદરવા મહિનાની પૂનમે મેળો ભરાય છે અંબાજી શક્તિપીઠમાં. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.